સ્વસ્થ રહેવા માટેની મહત્વપૂર્ણ જાણકારી। 1. ઉનાળામાં તમારે રોજ સત્તુ ડ્રિંક પીવું જોઈએ। તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। શરીરને ઠંડુ રાખે છે। 2. અતિશય ગરમીમાં પાછા આવ્યા પછી ઠંડુ પાણી પીવું પણ નુકસાનકારક છે। ગરમીમાંથી આવ્યા પછી હૂંફાળું માટલાનું પાણી પીવું ફાયદાકારક છે। 3. જો તમને સતત થાક લાગતો હોય તે તમારા શરીરમાં ઝેરી તત્વોની હાજરી સૂચવે છે, જે તમારી ચયાપચય અને ડિટોક્સિફિકેશન પ્રક્રિયાને ધીમું કરે છે। 4. તમારા બાળકને સ્ટીમ બાથ આપો અથવા પછી તેને ગરમ પાણીથી સેંક અપાવો। આમ કરવાથી તેની છાતીમાં જમા થયેલા કફને કાઢવામાં મદદ મળી શકે છે। 5. છાતીમાં કંજેક્શનની સમસ્યા દૂર કરવા માટે તમે તમારા બાળકના કપાળ, કાન, નાક અને માથાના નીચેના ભાગની હૂંફાળા તેલથી માલિશ કરી શકો છો। 6. ચોળાનું યોગ્ય રીતે સેવન કરવાથી પેટની સમસ્યાઓમાં રાહત મળે છે। 7. ઘરમાં લાઇટ સ્વિચો અને ડોર નોબ્સ હાઇચ વિસ્તારો છે જે સરળતાથી જંતુઓ ટ્રાન્સફર કરી શકે છે। તેમને દરરોજ જંતુનાશક વાઇપથી સાફ કરો। 8. જો માથામાં શુષ્કતા હોય તો દેશી ઘીને થોડું ગરમ કરો અને તેનાથી માથામાં માલિશ કરો, તેનાથી તમને ઘણી રાહત મળશે। 9. તમારે ઉનાળાની ઋતુમાં શેરડીના રસનું સેવન કરવું જ જોઈએ। તેની તાસીર ઠંડી હોય છે। 10. છાશ તમને તમારા શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે। આંતરડામાં ગુડ બેક્ટેરિયાને વધારે છે। 11. ઉનાળામાં તમારે દરરોજ બેલનું શરબત પીવું જોઈએ। તે હીટ સ્ટ્રોકથી પણ બચાવે છે। 12. હળદરની તાસીર ગરમ હોય છે। હળદર દૂધ તેમજ પાણીમાં મિક્સ કરીને બાળકનો પીવડાવો। હળદર દૂધ તેમજ પાણીથી શરદી ઉધરસમાં રાહત થઈ જશે। 13. મોટાભાગના લોકો સૂર્યપ્રકાશના સંપર્કમાં ન આવતા હોવાથી વિટામિનની ઉણપ અનુભવે છે। 14. રોજ નાસ્તામાં પપૈયાનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે। 15. ગરમીમાં વારંવાર પાણી પીતા રહો। સાદું પાણી, નાળિયેરનું પાણી વગેરેનું સેવન કરી શરીરને હાઇડ્રેટ રાખો। 16. મીઠાના પાણીથી સ્નાન કરવાથી ત્વચા કોમળ બને છે। 17. જો શરીરમાં નબળાઈ હોય તો બદામ, કિસમિસ અને કેળાને દૂધમાં ભેળવીને પીવાથી શરીરમાં શક્તિ આવશે અને શારીરિક અને માનસિક નબળાઈ પણ દૂર થશે। 18. સૂતા ખોરાક ખાવાથી શ્વસન માર્ગમાં અવરોધ થવાનું જોખમ રહેલું છે। 19. મેથીનું પાણી બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે। 20. અખરોટની છાલની ચા બનાવીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે। 21. શક્કરિયામાં પુષ્કળ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ખાંડ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક છે। 22. સૂતી વખતે ફોનનો ઉપયોગ કરવો ખતરનાક તો છે જ, પરંતુ તેને તમારી નજીક રાખવાના પણ ઘણા ગેરફાયદા છે। 23. નિયમિત દરરોજ ગરમ પાણી અને હળદરને એક સાથે પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે। 24. સૂકી કાળી દ્રાક્ષ આયર્નનો સારો સોર્સ છે જે રેડ બ્લડ સેલ્સના ઉત્પાદનમાં જરૂરી છે, માટે તેનું ડેલી સેવન કરવું જોઈએ। તેનાથી આપણા શરીરમાં આયર્નની કમીથી થતી સમસ્યાઓ દૂર થાય છે। 25. હળદર કુદરતી લોહીને પાતળું કરનાર પણ છે। 26. ગરમીમાં જો તમે ગોળ અને પાણીનું સેવન કરશો તો તેનાથી લૂ અને ગરમીથી શરીર સુરક્ષિત રહે છે। 27. લસણમાં એલિસિન હોય છે જે શરદી અને ફ્લૂ સામે રક્ષણ આપે છે। 28. સૂતી વખતે ફોનને ચાર્જિંગ પર ન મૂકવો જોઈએ, કારણ કે તેનાથી સુરક્ષા સમસ્યાઓ વધી શકે છે। 29. જો શક્ય હોય તો સૂતા પહેલા તમારા ફોનને અલગ રૂમમાં છોડી દેવાનો પણ સારો વિચાર છે। 30. હાઈ બ્લડ શુગરના દર્દીઓએ પણ સ્વીટ કોર્ન અથવા મકાઈનું સેવન ન કરવું જોઈએ। 31. જો તમે રોજ કોઈ પુસ્તક, નવલકથા કે વાર્તા વાંચો છો તો તે તમને તણાવમાંથી દૂર લઈ જાય છે। 32.
તાપમાં જતા પહેલા સનસ્ક્રીન લગાવવાનું ન ભૂલો. 33. ગરમીમાં વેટ લોસ કરવા માટે પણ ગોળનું સેવન કરવામાં આવે છે. 34. લીંબુ પાણી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત કરે છે, જે મોસમી રોગોથી બચાવી રાખે છે. 35. પેટમાં ગેસ બનવાની સમસ્યાને દૂર કરવામાં લવિંગ ખૂબ જ ફાયદાકારક છે. 36. કાકડીમાં ભરપૂર માત્રામાં પાણી રહેલું હોય છે અને તેમાં પોટેશિયમ હોય છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. 37. દિવસમાં થોડો સમય વાંચવાથી મન ટેન્શન અને સ્ટ્રેસથી બચી જાય છે અને તે ખૂબ ઝડપથી કામ કરે છે. 38. એલોવેરા ખંજવાળને ફેલાતી અટકાવે છે. એલોવેરા સ્કિન પર લગભગ અડધા કલાક લગાવી રાખ્યા પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. તેને દિવસમાં 2 થી 3 વખત લગાવી શકાય છે. 39. મેથીના પાણીમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે, ચેપ અને રોગો સામે રક્ષણ આપે છે. 40. મહિલાઓમાં પીસીઓડી અને પીરિયડ્સ સંબંધિત સમસ્યાઓ ઓછી કરવા માટે ગોળનું સેવન લાભકારક માનવામાં આવે છે. 41. વાળનું અકાળે સફેદ થવું અને વાળ ખરવા સામાન્ય રીતે ઓક્સિડેટિવ સ્ટ્રેસને કારણે થાય છે. તમારા વાળને કાળા કરવા માટે તમે તમારા ડાયટમાં ગાજરનો સમાવેશ કરી શકો છો. 42. ઉનાળામાં સૌથી વધુ મહત્વનું હાઇડ્રેશન છે. નિયમિત લીંબુ પાણી પીવાથી શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે. 43. જરદાળુ જે તેના શક્તિશાળી રેચક ગુણધર્મો માટે જાણીતું છે, તેમાં ફાઇબર, સોર્બિટોલ અને કુદરતી ખાંડનું પ્રમાણ વધુ હોય છે, જે તંદુરસ્ત પાચનતંત્રને જાળવવામાં અને આંતરડાની ગતિને સરળ બનાવવામાં મદદ કરે છે. 44. ગંદા કાચને સાફ કરવા માટે તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. લીંબુવાળા પાણીને અરીસા પર સ્પ્રે કરીને તેને કપડાની મદદથી સાફ કરો. 45. પાણી અને વિનેગરને વાટકીમાં મિક્સ કરી તેને રોજ બગલ પર લગાવો. વિનેગર બગલની ગંધને ઓછી કરવામાં મદદ કરે છે. 46. વિટામિન ડીની પૂરતી માત્રા કેન્સર, ઓટોઇમ્યુન ડિસઓર્ડર અને હૃદય રોગ જેવા જીવલેણ રોગોનું જોખમ ઘટાડે છે. સૂર્યપ્રકાશ શરીરમાં આ વિટામિન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. 47. જો તમને પેટ સંબંધિત સમસ્યાઓ હોય તો તમારે ગ્રીન ટી ન પીવી જોઈએ. તેનાથી એસિડિટી, નર્વસનેસ, ચક્કર, કબજિયાત વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.